પ્રિય વિદ્યાર્થી મિત્રો, રંજન મેડમ, સૌને વંદન. ફરી મળીશું. એવું નથી કે આજે છેલ્લો દિવસ છે. વિદાય એટલે માત્ર તમારો અભ્યાસક્રમ પૂરો થયો છે એટલે તમે વારંવાર આવશો એવો મને વિશ્વાસ છે અને આપણે ફરી મળીશું. ખૂબ આનંદ થાય છે કે તમારા જેવા વિદ્યાર્થીઓ અમને મળે છે. અમે તમને શીખવાડીએ એવું નહીં, પણ તમારામાંથી મેં ઘણું શીખી લીધું છે. MLISC સેમિસ્ટર 4ના વિદ્યાર્થીઓ આજે જઈ રહ્યા છે ત્યારે દુઃખ તો થાય છે, પણ આનંદ વિશેષ થાય છે એટલા માટે કે તેઓ એક નવી દુનિયામાં જઈ રહ્યા છે. અહીંયાથી સરસ ડિગ્રી પ્રાપ્ત કરીને જશે એટલે એક નવી દુનિયામાં જઈ રહ્યા છે. અને એમાં પણ બે વિદ્યાર્થી આપણા ધવલ પરમાર અને મેહુલ જાટવ તો એક સારી ઇન્સ્ટિટ્યુશનમાં સિલેક્ટ પણ થઈ ગયા છે. એમની પરીક્ષા બાકી છે છતાં પણ એમનું સિલેક્શન થઈ ગયું એટલે ખૂબ આનંદની વાત કહેવાય. અને મને વિશ્વાસ છે કે બાકીના 14 વિદ્યાર્થીઓ છે એ પણ સેટ થઈ જશે, કારણ કે એ તમારા સખત મહેનતનું પરિણામ છે. બધા જ વિદ્યાર્થીઓ ખૂબ સરસ મહેનત કરી છે. બધાએ આખું વર્ષ દરમિયાન હસતા રહ્યા છે. બધા જ વિદ્યાર્થીઓએ વિભાગને બને એટલી મદદ કરી છે. કંઈ પણ કામ હોય, વિભાગનો સેમિનાર હોય, વિભાગમાં એક્સપર્ટ લેક્ચર હોય, NSSનું કાર્ય હોય, વૃક્ષારોપણ હોય, કોઈ પણ કાર્યક્રમ હોય, ઉપાસનામાં કોઈ કાર્યક્રમ હોય, તેમાં દરેક વિદ્યાર્થીએ ભાગ લીધો છે. દરેક વિદ્યાર્થીએ ક્યારેય એના કામમાંથી ભાગવાની કોશિશ નથી કરી. એટલે તમને સેમિસ્ટર 4 વાળાને ખૂબ અભિનંદન આપું છું, કેમ કે તમે જે કામ કર્યું છે અહીંયા એ તમારી નેક્સ્ટ જનરેશન એમણે પણ જોયું છે અને એ જોઈને તે લોકો પણ તમારી જેમ કામ કરશે. અને તમારામાંથી ઘણા માણસોએ સરસ, ઘણા એટલે બધા જ ઇન્ટર્નશીપ જે કરી છે એ ઇન્ટર્નશીપનો જે લાઇબ્રેરીમાંથી ફોન આવ્યો છે, જે ઇન્સ્ટિટ્યુશનમાંથી મને ફોન આવ્યો છે અથવા તો મેસેજ એમના આવે છે, ખૂબ સરસ કે તમારા છોકરાઓએ કામ કર્યું છે. અને વિદ્યાપીઠના વિદ્યાર્થી એટલે સંસ્કારનું સિંચન થયેલા. તમે સ્વયં પોતે અહીંયા પોતાના સંસ્કારોનું સિંચન કર્યું છે. અમે તમને શું શીખવાડી દઈએ? શીખવાડવા જતાં આખી જિંદગી નીકળી જાય, પણ માણસને જો શીખવું ના હોય તો ન શીખી શકે. તમે જાતે જ તૈયાર થયા છો, તમે પોતે શીખ્યા છો, અમારું માર્ગદર્શન મળ્યું હશે, ચોક્કસ વાત છે. પણ જો માણસ પોતે ન જાગે તો બાજુવાળો ગમે તેટલો એને ઢંઢોળશે પણ માણસ જાગી શકશે નહીં. મિત્રો, તમે ખુદ જાગ્યા છો, ખુદે તમે પોતાનો વિકાસ કર્યો છે. અને વિભાગમાં અમારી દીકરીઓ હોય કે દીકરાઓ હોય, જે પણ કામ પડ્યું હોય, રાતનું કામ હોય, દિવસનું કામ હોય, વહેલી સવારનું કામ હોય, બધા દોડીને આવ્યા છે અને ખૂબ હસતા સૌએ કામ કર્યું છે. એટલે ગ્રંથાલયની માહિતી વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ તરીકે હું આપ સૌનો આભાર તો માનું જ છું. અને હું તમને એમ નથી કહેતો કે તમને વિદાય આપું છું. વિદાય નહીં, પણ આપણે ફરી મળીશું. કારણ કે વિદાય આપવામાં તો શું, એકવાર વિદાય થઈ ગઈ એટલે પતી ગયું એવું નથી. તમે અહીંયા ફરીથી આગળ અભ્યાસ કરવા માટે પણ આવશો. તમે વિભાગમાં કંઈ કામ હશે, કંઈક માર્ગદર્શન હશે તો પણ તમે આવશો. કોઈ પણ વિભાગના કામમાં તમારી ભાગીદારી હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને તમે હંમેશા વિભાગમાં ભાગીદાર થયા છો એ પણ મને ખબર છે. કંઈ પણ કામ હોય, લાઇબ્રેરીને લગતું કંઈક કામ હોય, ક્લાસિફિકેશનનું કંઈ કામ હોય, કેટલોગિંગનું કંઈ કામ હોય, પ્રેક્ટિકલ કોઈ વર્ક હોય, ઇવન તમને એવું કામ પણ આપવામાં આવ્યું હોય કે જે શારીરિક રીતે અઘરું હોય, છતાંય બધું જ કામ બધા જ વિદ્યાર્થીઓએ હોંશે કર્યું છે, હસીને કર્યું છે. એટલે ખૂબ આનંદ થાય છે. આજનો દિવસ આપણને એવું લાગે કે આપણી આંખમાં આંસુ આવે, પણ આંસુ લાવવાની જરૂર નથી. કારણ કે હું એવું કહું છું કે જો આંસુ લાવીશું આપણે તો ફરી મળાશે નહીં. કારણ કે આંસુ આવી ગયા પછી એમ લાગશે કે નહીં, હવે મળીશું નહીં, એટલે આંસુ. આપણે તો રોજ મળીશું. અહીંયા માત્ર આજનું વાર્ષિકોત્સવ વિભાગનો છે. વિદાય ખાલી શબ્દ છે, વિદાય. પણ ખરેખર તો તમારું આગમન હંમેશા રહે છે. અને હંમેશા બધા જ વિદ્યાર્થીઓ ગમે ત્યારે જરૂર પડે તમારે મને ગમે ત્યારે ફોન કરી શકો છો. કોઈના માટે એવું નહીં બને કે હું ફોન નહીં ઉપાડું. કંઈક મિટિંગ હોય, લેક્ચર હોય, કોઈ કામસર રોકાયેલા હોય, ફોન ના ઉપાડ્યો હોય તો પછી પણ હું કરીશ. તમારે કંઈ પણ કામ હોય તો ગમે ત્યારે તમે ફોન કરી શકો છો.
અને મિત્રો, આ રીતે તમે જે અહીંયા જીવ્યા છો 2 વર્ષ, કોઈની સાથે ઈર્ષા નહીં, કોઈની અદેખાઈ નહીં, કોઈનું અહમ નહીં. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા એવા છે કે ખાસ એચિવમેન્ટ મેળવી છે, બધાના નામ લેતો નથી અહીંયા, પણ એમણે મેં જોયું કે કોઈને એવો ઈગો નથી, કોઈને કોઈની અદેખાઈ નથી. ખૂબ સરસ સંસ્કારોનું સૂચન તમે કર્યું છે જાતે, એટલે મને આનંદ થાય છે. કારણ કે વિદ્યાર્થી જ્યારે એકબીજાની અદેખાઈ ના કરે, ઈર્ષા ના કરે, એ બહુ મોટી વસ્તુ કહેવાય. આ ઉંમરમાં શીખવું બહુ મોટી વસ્તુ છે. નેગેટિવ થોટ કાઢી નાખવાના છે. આપણે હંમેશા પોઝિટિવ થઈને જીવવાનું છે. નેગેટિવ તો જેટલા વિચારો ભરીશું એટલા આવશે, પણ પોઝિટિવ જો આપણે લઈને ફરીશું અને કોઈને ભલે આપણું ગમે તેવું ખરાબ કર્યું પણ વિચારીશું કે નહીં, કંઈ વાંધો નહીં, એને ખરાબ કર્યું, હું નહીં કરું. આ જ વિચારો તમારામાં પડ્યા છે મિત્રો, બસ એને બહાર કાઢવાના છે. તમારી અંદર ખૂબ ભર્યું છે ભરીને. હું એમ કહું કે મેં તમને શીખવાડી દીધું. શું શીખવાડું? તમારે શીખવું ના હોય તો શું શીખવાડું? તમારી અંદર શક્તિ પડેલી છે, ઐશ્વર્ય શક્તિ તમારી અંદર પડેલી છે, અને શક્તિ બહાર કાઢવાનું કદાચ અમે કામ કર્યું છે, મેં કામ કર્યું છે, બીજા અધ્યાપકોએ કામ કર્યું છે. બાકી શક્તિ તો તમારી અંદર ઈશ્વરે આપેલી જ છે. સૌની અંદર શક્તિ, દરેકની. તમારા જે 16 વિદ્યાર્થી જે અહીંયા ભણે છે અત્યારે હાલ સેમિસ્ટર 4 MLISCના, દરેકની જોડે કંઈક અલગ અલગ ટેલેન્ટ છે. દરેકને મેં જોયા છે, પારખ્યા છે, અને એમને જે કામ આપ્યું છે કંઈ પણ, તે વિદ્યાર્થીએ હંમેશા કામ કર્યું છે. ક્યારે એમને કામ ચોરી નથી કરી, અને સૌ હળીમળીને રહ્યા છે. મિત્રો, તમે હવે એક નવી દુનિયામાં જઈ રહ્યા છો. ત્યાં તમને નવા લોકો મળશે. નવા લોકોની સાથે પણ જેવી રીતે અહીંયા હસતા હતા એવી રીતે ત્યાં પણ હસીને કામ કરવાનું છે. જો આપણે કામ તો કરવાનું જ છે, પછી કંટાળીને અથવા તો રડીને અથવા તો બીજા પર આરોપ મૂકીને કામ કરીશું તો મજા આવશે નહીં. કામ એ જ આપણું ધ્યાન છે. લાઇબ્રેરી સાયન્સ વ્યવસાય એવો છે કે જે સેવાનો વ્યવસાય છે. જેવી રીતે ડૉક્ટર દવા આપીને બચાવે છે અને લોકો કહે છે કે ડૉક્ટર તો ભગવાન જેવો છે. હું તો લાઇબ્રેરિયન પણ ભગવાન જેવો કહું છું. અહીંયા રંજનબેન આપણા બેઠા છે, સરસ કામ સેવાનું કરતા હોય છે. તો એ પણ ડૉક્ટર બનાવવામાં એમનો ફાળો છે, ગ્રંથપાલનો ફાળો છે, લાઇબ્રેરિયનનો ફાળો છે. ડૉક્ટર કેવી રીતે પુસ્તક આપશે, ડૉક્ટર લઈ જશે. તમે કોઈ પણ જગ્યાએ જો, કોઈ પણ મેડિકલ કોલેજ હોય, કોઈ પણ યોગની કોલેજ હોય, તો ત્યાં આગળ પણ યોગ પણ રોગમાંથી રિકવરી કરતી હોય છે. તો ત્યાં પણ પુસ્તક વગર ચાલતું નથી. એટલે પુસ્તકના તમે સૌ પૂજારી છો, એની સતત પૂજા કરજો. પુસ્તકને ક્યારેય ભૂલતા નહીં. તમારી અંદર તમારા માટે મંદિર પણ ગ્રંથાલય છે, પુસ્તકો પણ ગ્રંથાલયનો એક ભાગ છે. અને એ ગ્રંથાલયની અંદર તમે હંમેશા કોઈકને સેવા આપવાનો મગજમાં ઘંટ વગાડજો. અને મગજમાં ઘંટ વગાડો ત્યારે હૈયાને સાથે રાખજો. કારણ કે મગજ અને હૈયું જ્યારે ભેગા થશે ત્યારે એનું પરિણામ જોરદાર આવશે. એટલે ખૂબ મિત્રો, ખૂબ સરસ તમે કામ કર્યું છે, ખૂબ સરસ હળીમળીને રહ્યા છો. મને થોડુંક દુઃખ થાય છે તમને અહીંયાથી છૂટા પડીએ છીએ. હજી તો છૂટા પડવાનો સમય બાકી છે, એક્ઝામ બાકી છે તમારી, પણ છતાંય દુઃખ તો થાય છે. પણ એના કરતાં આનંદ વધારે થાય છે, કારણ કે આપણા 2 વિદ્યાર્થીઓ ચાલુ સર્વિસમાં લાગી ગયા છે, અને બાકીના લાગશે એવો મને વિશ્વાસ છે. તમે પ્રયત્ન કરશો, અમે પણ કરીશું, એટલે તમે લાગશો એવો મને એકદમ જબરજસ્ત વિશ્વાસ છે. દોસ્તો, તમારે ગમે ત્યારે કામ હોય ત્યારે આવજો. આંખમાં આંસુ આવે છે પણ રોકી રાખું છું, કારણ કે તમને બધાને અહીંયાથી જતા જતા આમ કહીએ આપણે કે આંસુ ના આવે, પણ આવી જાય. બધા જ યાદ આવશે, બધાની એક એક કળા જે છે બધાની. કોઈનું નામ નથી લેતું, કારણ કે નામ લેવા બેસું તો ખાસો સમય નીકળી જાય. પણ તમે બધા અહીંયાથી મારા બાળકોની જેમ મારી સાથે રહ્યા છો, એટલે તમે મારા બાળકો જ રહેશો, હંમેશા રહેશો. થેન્ક યુ દોસ્તો. જય હિન્દ, જય ભારત.